આ બ્રહ્મ સંબંધ મંત્ર એટલે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે કરી છે નવરત્ન સ્તોત્રમાં, એમાં એમ નથી કહ્યું કે વલ્લભકુલ આચાર્ય બાળકોથી તમે બ્રહ્મ સંબંધનું નિવેદનનું સંધાન કરજો. આ માર્ગ જ વૈષ્ણવોથી ફલિત થાય છે. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પણ આજ્ઞા જે કરી કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈજન, એટલે કે વૈષ્ણવો. આ માર્ગમાં સત્સંગનો પણ જે ક્રમ છે શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે, એ પણ વૈષ્ણવો સાથે કરવાનો કહ્યો છે. આપ જેટલા પણ પ્રસંગો જોશો 84-252 વૈષ્ણવમાં, તો વૈષ્ણવોની સત્સંગ મંડળી એવો શબ્દ આવશે. એમાં ક્યાંય આચાર્ય બાલક બિરાજમાન નહીં હોય. આચાર્ય બાલક પાસે જ્યારે કોઈ વિનંતી કરે, સમાધાન માટે જાય, તો આપ આપના સામર્થ્યથી તે સમાધાન કરતા, અને કોઈ વિનંતી કરે તો વચનામૃત કરતા. જેમ કે ગોવિંદ દુબે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે અમને શ્રી સુબોધિનીજી ગ્રંથ સંભળાવો, તો એનું વાંચન શરૂ કર્યું હતું આપે. પછી અધિકારી નહોતો એટલે લીલા થઈ, એ અત્યારે વર્ણન નથી કરવી. પણ ભાગવતજીના પણ આપે પારાયણ કર્યા, એટલે આપે ભાગવતજીના 10મ સ્કંદના વચનામૃત કર્યા. ગોકુલ ઘાટ, ગોકુલ ઉપર, ગોવિંદ ઘાટ ઉપર, ઠકરાણી ઘાટ ઉપર 7 દિવસ માટે. એ વચનામૃત એ આચાર્ય કુલથી હોય, પણ સત્સંગ એ તો માત્ર વૈષ્ણવોથી જ ફલિત થાય, તે સિવાય ન થાય. શા માટે મહાપ્રભુજી એવું કહ્યું કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈજને? એમ ના કહ્યું કે સર્વથા વલ્લભકુલ બાલક જ નહીં. ત્યારે તો સત્સંગ માટે વૈષ્ણવોનું સ્થાન નિર્મૂળ જ કરી નાખવામાં આવ્યું છે. અને જો કોઈ કરે તો એમ કહેવામાં આવે કે તમે પેલા પડીકાઓથી સાંભળવા માંગો છો કે અમારાથી. એટલે અત્યારે જે સ્થાન છે સત્સંગ કોઈ વૈષ્ણવ કરતું હોય તો એને પડીકા કહેવામાં આવે. વિપરીત સ્થિતિ છે અત્યારે. પણ એ તો મહાપ્રભુજીનો માર્ગ છે, એટલે મહાપ્રભુજી એ તો બધું સુગમ કરે છે. અને જો કદાચ આપના સિદ્ધાંતથી વિરુદ્ધ હોય તો આપ પછી એ પણ બધું પ્રોપર કરે છે, કેમ કે આપ જ છો કરતા હરતા. આ પુષ્ટિ માર્ગના પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો, એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. તો દૈત્યો એટલે એ જમાનામાં જે માયાવાદીઓ હતા તે. પણ હવે જે સ્થિતિ જે આવી છે કે વલ્લભને શરણે જઈને રહી આનંદમાં, વૈષ્ણવનો સંગ થાય, તનમનના દોષ જાય, અને મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. ત્યારે એમ નથી કહ્યું કે આચાર્ય કુલ બાળકોનો સંગ થાય. તો બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ છે, ભગવાન શ્રી કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક, પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. સમર્પણ વગર પ્રભુ જીવનો અંગીકાર કરતા જ નથી. પછી એનામાં હસ્તક્ષેપ પણ ન કરી શકે. એની જે જીવની જે સ્વતંત્રતા છે એની ઉપર આપનો અધિકાર જ ના કરી શકે. એટલે તો જ્યારે આપ નિજજન એવો શબ્દ આવે છે પુષ્ટિ માર્ગમાં, કે આપ નિજજન માટે જ સંસાર વેરી છે. એટલે એ જે નિજજન એટલે કે જેણે સમર્પણ કર્યું છે, પછી એને સંસારમાં સ્થિર નહીં થવા દે. સમર્પણ નથી કર્યું તો હરિરાયજી શિક્ષાપત્રમાં કહ્યું છે કે તો પછી એ તરફ તો દ્રષ્ટિ પણ નથી કરતા. એટલે કે જે કરે છે સાચું ખોટું તો એને માયામાં ડૂબેલો છે તો ડૂબેલો જ રહેવા દે છે. કેમ કે દ્રષ્ટિ ક્યારે કરાય? કે જ્યારે સમર્પણ કરે, જ્યારે સોંપી દે. એક વખત કોઈને સોંપે તો પેલો જવાબદારી લે, પણ સોંપે જ નહીં તો પેલો જવાબદારી કેવી રીતે લે લૌકિકમાં? તો આ તો અલૌકિક વાત છે. એટલે સમર્પણ થયા વગર પ્રભુ પણ તે જીવ તરફ દ્રષ્ટિ પણ કરતા નથી. જો આજે સર્વોત્તમ સ્તોત્રમાં સર્વોત્તમ સ્તોત્રના ઋષિ કોણ છે?
તો કે છે કે સાક્ષાત અગ્નિકુમાર. સર્વોત્તમ સ્તોત્રના દેવતા કોણ છે? તો કે છે કે સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી. અને સર્વોત્તમ સ્તોત્રનું બીજ શું છે? તો કે છે કે પ્રભુનું જે હૃદયમાં દયા ઉપજી તે. તો દયા જે શબ્દ છે એનો ખરેખર ભાવ જોવા જઈએ તો પ્રભુને પોતાના જીવો જે પહેલા આપની સાથે હતા વિહારમાં, એ લોકોને ભૂતલ પર જે જોયા ગોલોકમાંથી, અને જોયા પછી તેમને મર્યાદા માર્ગીય અને પ્રવાહી અને દૃષ્ટ એ લોકોના સંગમાં રંગાયેલા જોયા. અને હવે જે એમને તાપ છે બીજ રૂપે પુષ્ટિ બીજ, એ તાપ તો હૃદયમાં છે જ, પણ એ પ્રજ્વલિત નથી થયો, પણ અંદરથી એવું છે. કેમ કે અહીંયા જે ગોલોકના વિહારને માણેલો છે એટલે એમને એવું છે કે અમારે હવે પાર થવું છે, ભવપાર. તો એ બીજા બધા માટે ભવપારમાં સાયુજ્ય આવે, સારૂપ્ય, સાલોક્ય, સામીપ્ય બધું આવે. પણ આમાં તો ગોલોકના જીવોને તો આમાંથી એકે ના ખપે. એ બધું ઠાકોરજીએ જોયું કે આ લોકો તો જે 4 સંપ્રદાયો છે અમારા વૈષ્ણવી, એમના આચાર્યો પાસે જઈને કથા શ્રવણ કરે છે તો પણ તેમને એનાથી કોઈ લાભ નથી. કેમ કે એ આચાર્યો પાસે અમારા પૂર્ણ પુરુષોત્તમના લોકમાં આવવા માટેનું સામર્થ્ય આપવાનું સામર્થ્ય નથી. એ જે તાપ અને સામે જે સંગ કરે છે એમનું સામર્થ્ય નથી. આ બે જોયા પછી આપને દયા આવી, એટલે બીજ દયા છે. એ દયા એટલે કઈ દયા? સાધારણ દયા નહીં કે જે આપણે કોઈ જગ્યાએ કોઈને દુઃખી જોઈએ અને દયા કરી દઈએ, એ દયા નહીં. આ દયા એટલે પોતાની સાથે પોતાના જીવો વિહાર કરી ચૂકેલા છે એ જીવોને પોતાનું આ લીલાનો અનુભવ ભૂલી ગયેલા જોયા. તો ભૂલી ગયેલું બાળક હોય મા બાપને, તો એને કેટલી પીડા થાય, પછી દયા ઉત્પન્ન થાય કે આ તો જો મારું બાળક છે આ, અને એ તો કેવું હોય. અને એને બદલે આ તો પોતાની જાતને ભૂલી ગયું છે. એટલે જ્યાં છે જેના ઘરમાં, કોઈ જેના ઘરમાં છે, કોઈ જેના તેના ઘરમાં છે, કોઈ તેના ઘરમાં છે, કોઈ દેવીને માનનારાના ઘરમાં છે, કોઈ મહાદેવજીને માનનારાના ઘરમાં છે, તો કોઈ મર્યાદા માર્ગીયને માનનારાના ઘરમાં છે, તો કોઈ તો વળી કોઈને માનતો જ ના હોય એવા નાસ્તિકના ઘરમાં છે, કોઈ તો મ્લેચ્છના ઘરમાં જોયા, અન્ય ધર્મો જે છે એમાં પણ જોયા. તો એ બધાય છે પૂજ્ય છે. ભાગવતમાં કહ્યું છે કે બધા અનેક માર્ગ છે મને પ્રાપ્ત કરવાના. એવું નથી કે કોઈ માર્ગ ખોટો છે, પણ આ જીવોને એ બધા માર્ગથી શું પ્રયોજન ને ક્યારે એ હવે પાછા આવશે? બસ આ જે દયા છે એ અલૌકિક દયા છે. આમાં પ્રેમ પણ ભળેલો છે, એકલી દયા નથી. જો એકલી દયા હોત તો આપ આપના પ્રમેય બળથી જ ત્યાંથી જ રહે એ જીવોને અંગીકાર કરી શકત. આપને તો કોણ રોકી શકે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત છો આપ. પણ આપને પ્રેમ પણ છે. કેમ પ્રેમ છે? તો કે એમનાથી સેવા પણ થયેલી છે. અને આ જે સેવા આપને થયેલી હોય તો આપ ભૂલતા નથી. એવું કહેવાય છે કે રાઈ જેટલી હોય સેવા તો પણ આપનો સ્વભાવ જ છે કે એને મેરુ જેવી માની લે છે. કે જે વૈષ્ણવો ગોપીજનોએ સેવા કરેલી છે એ ગોપીજનોને કોઈને મનોરથ માટે તો કોઈને અપરાધથી પડવાનું થયું છે, અને હવે એમની સ્થિતિ જે ભૂલાઈ ગયું છે એટલે જ્યાં ત્યાં ભટકે છે. આ શબ્દો છે અંદર. અને એ લોકોને આવી સ્થિતિમાં જોઈને દયા ઉપજી, સાથે પ્રેમ પણ છે. એટલે જ આ ગદ્ય મંત્ર પ્રગટ કર્યો છે. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવો હમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની ધર્માશ એમ કરીને. તો આમાં પ્રેમ પણ છે. અને એટલે જ તો આપે સ્વયં આપના મુખારવિંદથી પરળ બ્રહ્મરૂપ સ્વામિનીજી જે છે એ જ વલ્લભ અહીંયા પ્રગટ થયા છે. ને કેવું આપે આપનું પ્રમેય બળ અને આપનું સામર્થ્ય અને આપે શ્રમ લીધો. મેં કહ્યું એમ તમચર હતો રામાનંદ પંડિત,
તો એને પણ અંગીકાર કરવા માટે આપે કેટલા દિવસ રોકાયા ત્યાં શ્રીનંદમાં. એક તમચર એટલે કુકડો, એ પણ ક સમયે નિકુંજમાં કુકડે કૂક કર્યું 3 વાગે મધ્યરાત્રિએ, એટલે ક્ષોભ થયો, બધા જાગી જવા લાગ્યા. લલિતા વિશાખા સ્વામિનીજી, ઠાકોરજીને પણ થયું કે સવાર થઈ ગઈ. આવી સ્થિતિમાં શ્રાપ આપવો એ જરૂરી છે, દંડ કરવો જ જોઈએ, કેમ કે આપ ક્યાં છો એનો પણ આપને ખ્યાલ રહેવો જોઈએ. જ્યાં ત્યાં હો તો ચાલે, પણ અહીંયા તો નિકુંજ નાયક છે આપ, લીલા વપુ, અને એમાં આવી ખલેલ કરી તો પડ્યા, પણ આવી કૃપા કે એ શાસ્ત્રાર્થ માટે 2 વખત સરસ્વતી દેવીને પ્રસન્ન કરવા માટે ઉપવાસો કરે, તો ત્યાં સુધી આપ ત્યાં વેઇટ કરે, રાહ જુએ, પછી પાછો આવે, પછી પાછું મુખમાંથી જુદું નીકળે, પાછો જાય, એમ કરીને છેવટે સરસ્વતીજી જાણે છે કે આને તો કંઈ ખબર પડશે નહીં, એટલે સરસ્વતી દેવીએ જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સામર્થ્ય અને સ્વરૂપ પ્રગટ કરી દીધું કે ઈશ્વર છે, મેં તને પંડિતોને જીતવાનું આશીર્વાદ આપેલો, આ પંડિત દેખાય છે ને તને? ના, એ પંડિત નથી, ઈશ્વર છે. બસ પછી તો જે કહ્યું એ માની લીધું, કેમ કે બીજું તો એની પાસે છે નહીં સામર્થ્ય. ને પછી વિનંતી કરી તો આપણે શરણે લીધો, પણ કહ્યું કે મને સેવા પધરાવો. તો મહાપ્રભુજી તો બધાને ઓળખે છે, બધાને જાણે છે કે ઉપર કોણ છે લીલામાં, એટલે કહ્યું કે તારાથી સેવા નહીં નભે, તું ભાગવતજીને ભોગ ધરીને લેજે. આવી આજ્ઞા કરી. ને પછી પણ કેવું બધું કર્યું એમણે, વૈષ્ણવ માટે જેમ તેમ બોલ્યો. મહાપ્રભુજીએ ત્યાગ કરવાની એક લીલા કરી, સમસ્ત વલ્લભકુલને બતાવવા માટે કે એક વખત અંગીકાર થશે પછી એનો ત્યાગ તમે પણ નહીં કરી શકો. તમે કદાચ કોઈ મદથી, કોઈ અહંકારથી વૈષ્ણવને એમ કહી દેશો કે મેં તારો ત્યાગ કર્યો, પણ નહીં કરી શકો. ગોવર્ધનનાથજી નહીં કરે છે, તમે કરી શકશો પણ ગોવર્ધનનાથજી નહીં કરે, એવો આ ભાવ છે. ને ગોવર્ધનનાથજીએ પણ ત્યાગ કર્યો પેલા કપૂર ક્ષત્રિય જલ દરિયાનો. માતા અક્કાજીએ ઘી ઓછું પીરસ્યું અને જે મનમાં વિચાર્યું કે બધાને વધારે મને ઓછું, હું તો જલ દરિયો, હું તો બધું આ ખભા ઉપર કેટલું બધું જળ લાવ્યો. તો ગોવર્ધનનાથજીએ પણ ત્યાગ કર્યો એનો, કે એની સાથે વાત નહોતા કરતા, બોલવાનું તે દિવસથી બંધ કરી દીધું. અને એટલું જ નહીં, એને નાખ્યો તો અન્ય ધર્મમાં નાખી દીધો એનો જન્મ. પણ એ ક્યાં ત્યાગ કરી શક્યા? છેવટે તો સ્મૃતિ રહી. ને પહેલા જન્મે વલ્લભ બોલ્યા, બીજા જન્મે વિઠ્ઠલ, પછી યમુનાજી, એમ કરીને નવનીત પ્રિયાજી, એમ કરીને છેવટે ગોકુલ જ આવ્યો. અને ફરી પાછો આપણે અંગીકાર કર્યો એને ગુસાઈજીના થકી. ત્યાગ ક્યાં કરી શકે છે આ માર્ગમાં? કોઈ નથી. ગોવર્ધનનાથજી કરી શકતા નથી, વલ્લભ કરી શકતા, કેમ કે લીલામાં હતા. અને પાછા અંગીકાર કરીને લાવો એવો આજ્ઞા અને સંકલ્પ ગોવર્ધનનાથજીનો છે. બસ એટલે હવે આ માર્ગમાં સમર્પણ એ મુખ્ય છે. સમર્પણ થયા પછી જો ખરેખર સમર્પણ કરે છે તો પછી ઠાકોરજી પોતાનો ગણી અને એને સંસારમાં સ્થિર થવા દેતા નથી, એનું લૌકિક સિદ્ધ થવા દેતા નથી. પણ જો જુએ કે આ તો બહુ લૌકિકમાં ડૂબેલો છે, તો પછી ભગવાન બી એની તરફ બહુ પછી નથી, એને ડૂબવા દે છે. તો 3 જન્મનો અંતરાય આવે છે, પણ વળી પાછો લીલા પ્રાપ્તિ તો કરી જ લે છે. બોલો શ્રી, આજનો સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી गोवर्धननाथ की जय हो, गोविंद घाट की जय हो, वल्लभाधीश की जय हो, ब्रह्म संबंध मंत्र की जय हो।